મને તો બીક લાગે છે કે પિક્ચર ચાલુ ના થઈ જાય. હજી તો અડધો કલાકની વાર છે ને, આપણા જ્યાં વગર પિક્ચર ચાલુ નહીં થાય એની મારી ગેરંટી. કારણ કે એ જે પિક્ચર બતાવે છે ને, પ્રોજેક્ટર વાળો આપણો ખાસ મિત્ર છે. એટલે મેં એને કીધું તું લાલ ટોપી ના જોઉં તો હું પિક્ચર ચાલુ ના કરતો. એ તો આપણે પોકી જાય. હા, એટલે એ ચિંતા ના કરતી પાછી. હા હા, લાવો લાવો લાવો. જો આ તારું બગર આવી ગયું, આ તારો આઈસ્ક્રીમ આવી ગયો, અને આ મારી ચા. હા, ખાઈ લે શાંતિથી. અને હજી તારે બીજું કોઈ ખાવું હોય તો મંગાવી લેજે. કારણ કે ઇન્ટરવેલમાં હું બહાર નહીં નીકળું યાર. કારણ કે કોઈક જોઈ ગયું ને તો મારે તો, હું તો તને સાચું કહું, જીવના જોખમે હું આવેલો છું. અને તારી બર્થડે ના હોત ને, તી મને હમ ના નોખ્યા હોત ને, તારા તો હું અહીં આવત જ નહીં. કારણ કે બે ગામ છોડીને મારે હારી છે, તો ના ખબર હોત કહું. ખાઈ લે શાંતિથી. ફોન આવ્યો. બૈરાનો જ ફોન છે, બોલતી નહીં હો વચમાં. સારું. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ક્યાં કૃષ્ણ. છો? ક્યો હોય? ભૂતનું ઘર પીપળો, ઓફિસે. ના ના, એટલે બહાર આવ્યો છું ઝેરોક્સ કઢાવવા માટે. શેઠે એક આખી 50 પોનાની ફાઇલ આલી છે કે જ્યાં મેરેજ જઈને ઝેરોક્સ કઢાઈ આવે. એટલે ઝેરોક્સ થાય છે, હું એ બેઠો છું. બરાબર. શું છે બીજું કે? અને કાલ તો હેતરમાં ગયા હતા બધા છોકરાને બધો. હા, તે મને ખબર, લાલે સ્ટેટસમાં ફોટા મૂક્યા હતા, મેં જોયા સવારે. સારું સારું, એન્જોય કરો. હો, કયો છો તે અત્યારે તમે? અમે આ તમે જે હોટલમાં બેઠા છો ને, ત્યાં બહાર શેરડીન રસ વાળો છે, ત્યાં છોકરાને શેરડીન રસ પીવડાવું. ત્યાં છોકરો પૂછે છે કે પપ્પાની બાજુમાં ફઈ કોણ બેઠો છે? હે, કોણ છે ચુડેલ? બહાર આવો.